લખો ચાલો પોઈન્ટ નંબર 1 તમને શરૂઆતમાં જ આઈડેન્ટિફાઈ કરી ના કરે તમને શીખવાડી દઉં છું લખો જ્યારે મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ પૂછે જ્યારે મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ પૂછે ત્યારે હંમેશા ટી પરીક્ષણનો ઉપયોગ કરો જ્યારે મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ પૂછે ત્યારે હંમેશા ટી પરીક્ષણનો ઉપયોગ કરવો નંબર 2 જ્યારે ફક્ત એક જ સહસંબંધાંક આપે અથવા આપેલો હોય ત્યારે પણ ટી પરીક્ષણનો ઉપયોગ કરો ખાસ યાદ રાખજો મધ્યકની સાર્થકતા પૂછે અથવા તો ફક્ત એક જ સહસંબંધાંક આપે ત્યારે તમારે હંમેશા ટી પરીક્ષણનો ઉપયોગ કરવો બરોબર છે બીજો કોઈ ટી પરીક્ષણનો ઉપયોગ કરવાનો કેમ હેડિંગ આપો રીત નંબર 1 રીત નંબર 1 નીડર્સ સહસંબંધાંક ની સાર્થકતાનું પરીક્ષણ નીડર્સ સહસંબંધાંકની સાર્થકતાનું પરીક્ષણ લખો આપણે અહીં ફક્ત એક જ નિદર્શ સહસંબંધાંક ની કિંમત આપેલી હોય છે અહીં ફક્ત એક જ સહસંબંધાંકની કિંમત આપેલી હોય છે અહીં સમસ્તી સહસંબંધાંક અહીં સમસ્તી સહસંબંધાંક હંમેશા શૂન્ય લેવાશે rho is equal to 0 લખો ચાલો દાખલો ગણવાના સ્ટેપ્સ step number 1 HO rho is equal to 0 અથવા બીજી રીતે લખવું હોય તો સમસ્તી સહસંબંધાંક ની કિંમત
શૂન્ય છે. અથવા આપણો કોમન તફાવત અસાર્થક. સ્ટેપ નંબર 2, ટી કેલ્ક્યુલેટેડ. સૂત્ર લખો માનાંકમાં r ઇન્ટુ વર્ગમૂળમાં n-2 છેદમાં વર્ગમૂળમાં 1 - r². માનાંકમાં r ઇન્ટુ વર્ગમૂળમાં n-2 છેદમાં 1 - r² વર્ગમૂળ. સ્ટેપ નંબર 3, ડિગ્રી ઓફ ફ્રીડમ. હવે જો જનરલી છે ને ડિગ્રી ઓફ ફ્રીડમ n-1 આવે, પણ અહીંયા n-2 આવશે. n-2 કેમ આવે? કારણ કે જ્યારે સહસંબંધાંક તમે શોધો ને તો બે પહેર્યો, એક x અને y, એ બંને વચ્ચેનો શોધતા, એટલે આનું 1 અને આનું 1, એટલે કુલ કેટલા કપાશે? 2. એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ અહીંયા આવશે n-2. અને બે જોડકા હોય એટલે બે માંથી એક એટલે એક કપાશે. સ્ટેપ નંબર 4, નિર્ણય. 5% સાર્થકતાની કક્ષાએ લખો ટી કેલ્ક્યુલેટેડ લેસ ધેન ટી ટેબલ, તો HO નો સ્વીકાર, અને ટી કેલ્ક્યુલેટેડ ગ્રેટર ધેન ટી ટેબલ, તો HO નો અસ્વીકાર. ઓકે, ચાલો જેટલું લખાયું ને એટલે એકવાર શાંતિથી પહેલા મોડે કરી દો, મોડે કરી દેજો. શાંતિથી મોડે કરી દેજો. બોલો પલક. નિદર્શ સહસંબંધાંકની સાર્થકતાનું પરીક્ષણ. એમાં કે અહીં એક જ નિદર્શ સહસંબંધાંકની કિંમત આપેલી હોય છે. અહીં સમસ્તી સહસંબંધાંક હંમેશા શૂન્ય લેવાશે, એટલે કે રો બરાબર 0. હવે એમાં દાખલા ગણવાના સ્ટેપ. એમાં પહેલું કે HO, તો રો = 0 અથવા સમસ્તી સહસંબંધાંકની કિંમત એ શૂન્ય હોય છે અથવા તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2, ટી કેલ્ક્યુલેટેડ = માનાંકમાં રો ઇન્ટુ વર્ગમૂળમાં n-2 અપોન
વર્ગમૂળમાં 1 માઇનસ આર સ્ક્વેર. સ્ટેપ નંબર 3 ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 2 અને સ્ટેપ નંબર 4 નિર્ણય 5% સાર્થકતાની કક્ષાએ એમાં ટી કેલ્ક્યુલેટેડ લેસ ધેન ટી ટેબલ હોય તો HO નો સ્વીકાર અને ટી કેલ્ક્યુલેટેડ ગ્રેટર ધેન ટી ટેબલ હોય તો HO નો અસ્વીકાર. બોલો રાહુલ સિંસાડે. રાહુલ સિંસાડે છે. રાહુલ સિરસાલે બોલો. થઈ ગયો લાગે ફોન. ચાલો અંજના બોલો. हाँ सर हेलो હા બોલો સ્ટેપ બોલો પાછા. स्टेप नंबर 1 HO बराबर S और એનો અસ્વીકાર સમષ્ટિ સહસંબંધકની કિંમત શૂન્ય છે તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2 ટી કેલ્ક્યુલેટેડ બરાબર માનાંકમાં r ઇન્ટુ સ્ક્વેર રૂટ n માઇનસ 2 છેદમાં સ્ક્વેર રૂટ 1 માઇનસ r સ્ક્વેર. સ્ટેપ 3 ડિગ્રી ઓફ ફ્રીડમ n માઇનસ 2 નિર્ણય 5%ની સાર્થકતાની કક્ષાએ ટી કેલ્ક્યુલેટેડ લેસ ધેન ટી ટેબ્યુલેટેડ તો HO નો સ્વીકાર અને ટી કેલ્ક્યુલેટેડ લેસ ગ્રેટર ધેન ટી ટેબ્યુલેટેડ HO નો અસ્વીકાર. ચાલો ભૂમિ બોલો. ભૂમિ પટેલ. કોઈને સંભળાતું નથી અમુક અવાજ એવો લાગે છે. બીજું અભિષેક બોલો. સર બહાર છું મેં આજે. ચાલો આ બાજુ હિનલ જરીવાલા બોલો. રીત નંબર 1 નિડર સહસંબંધાંકની સાર્થકતાનું પરીક્ષણ. અહીં ફક્ત એક જ નિડર સહસંબંધાંકની કિંમત આપેલી હોય છે. અહીં સમસ્તી સહસંબંધાંકની હંમેશા શૂન્ય લેવાશે. રો ઇઝ ઇક્વલ ટુ 0. દાખલો ગણવાના સ્ટેપ્સ HO ઇઝ ઇક્વલ ટુ રો ઇઝ ઇક્વલ ટુ 0 અથવા સમસ્તી સહસંબંધાંકની કિંમત શૂન્ય હોય છે અથવા તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2 ટી કેલ્ક્યુલેટેડ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં r ઇન્ટુ સ્ક્વેર રૂટમાં n માઇનસ 2 અપન સ્ક્વેર રૂટમાં 1 માઇનસ r સ્ક્વેર. સ્ટેપ નંબર 3 ડિગ્રી ઓફ ફ્રીડમ ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 2 અને સ્ટેપ નંબર 4 નિર્ણય 5%ની સાર્થકતાની કક્ષાએ ટી કેલ્ક્યુલેટેડ લેસ ધેન ટી ટેબલ તો HO નો સ્વીકાર અને ટી કેલ્ક્યુલેટેડ ગ્રેટર ધેન ટી ટેબલ તો HO નો અસ્વીકાર. ચાલો હવે તમારું જે રીત નંબર 1 છે પેલું તો ઈ પરીક્ષણ ક્યારે થાય તો યાદ રાખવાનું કે જ્યારે તમને મધ્યકની સાર્થકતા પૂછે. પેલું જ્યારે મધ્યકની સાર્થકતા પૂછે ત્યારે હંમેશા ટી પરીક્ષણ. પેલું જ્યારે મધ્યકની સાર્થકતા પૂછે ત્યારે હંમેશા ટી પરીક્ષણ. પેલું વાક્ય યાદ રાખવું. બીજું ફક્ત એક જ સહસંબંધાંક આપેલો ફક્ત એક જ સહસંબંધાંક આપેલો હોય ત્યારે પણ હંમેશા તમારે ટી પરીક્ષણ કરવાનું. ફક્ત એક જ સહસંબંધાંક આપે ત્યારે પણ હંમેશા તમારે ટી પરીક્ષણ કરવાનું હોય. ઓકે ચાલો જો તમારા ગ્રુપ પર હોય જો પેમ્ફલેટ મેં શેર કર્યું છે તમે જોઈ.
પેમ્પલેટ જો ગ્રુપમાં શેર કરેલું છે. આવી ગઈ છે પેમ્પલેટ, જોઈ લેજો. આવી ગયું સર. ચાલો, દાખલા નંબર 1 જો પેલો દાખલો છે. 27 જોડકાના એક યદચ્છ નિદર્શ પરથી r ની કિંમત 0.5 મળે તો સમષ્ટિ સહસંબંધાંકની કિંમત સાર્થક છે. ચાલો પહેલા તો તમારે ઓળખવાનું, પહેલા મેઇન ઓળખવાનું. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. તમે પહેલા એ જોઈ લો કે ભાઈ કેટલા નિદર્શ આપેલા છે. જો એક જ નિદર્શ આપેલો છે, બરાબર છે, એક જ નિદર્શ આપેલો છે. તમારો પહેલા દાખલામાં n કેટલા છે? 27 આપેલા. બીજું r ની કિંમત, તો r ની કિંમત તમને 0.5 આપેલી છે. તો એક જ કિંમત આપેલી છે, ખાલી એક જ સહસંબંધાંક. એટલે એક જ સહસંબંધાંક જ્યારે આપે ત્યારે હંમેશા તમારું કયું પરીક્ષણ આવશે? t પરીક્ષણ. તમને પૂછેલું સમષ્ટિ સહસંબંધાંકની કિંમત સાર્થક છે, તો HO લખાશે ρ = 0 અથવા સમષ્ટિ સહસંબંધાંક ની કિંમત અસાર્થક છે. સમષ્ટિ સહસંબંધાંકની કિંમત અસાર્થક. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 આ એકદમ ઈઝી દાખલા છે. સ્ટેપ નંબર 2 તમારા હવે ટી કેલ્ક્યુલેટર. ટી કેલ્ક્યુલેટરનું ફોર્મ્યુલા શું છે? માનાંકમાં r, પછી અહીંયા શું આવશે? તમારું માનાંકમાં r લખવાનું, આ બાજુ આવશે તમારું n-2, ફોર્મ્યુલા યાદ રાખવાનું, છેદમાં વર્ગમૂળમાં 1 - r². બરાબર છે? ચાલો, માનાંકમાં r, માનાંકમાં r એટલે 0.5, n-2 એટલે 27 - 2, છેદમાં 1 - r² એટલે 1 - 0.5 નો વર્ગ. 1 - 0.5 નો વર્ગ. ચાલો, એટલે આપણે જરા જોઈ લઈએ તો બોલો 0.5 એટલે 0.5 જ રહેશે. 27 માંથી 2 બાદ કરો, 25 આવે, બરાબર છે. અને 25 નું વર્ગમૂળ કરો, કેટલું આવે? 5. ચાલો 5 આવે ને? ઓકે, વેરી ગુડ. ચાલો હવે કેલ્સી પર જરા કરો. કેલ્સી પર એટલે 1 આવશે માઇનસ 0.5 નો વર્ગ કરો, 0.25. 0.25. ચાલો 0.5 ગુણ્યા 2.5 કરો, સોરી 0.5 ગુણ્યા 5 કરો. 2.5. હવે આમાં છે ને માઇનસ 0.75, 1 - 0.75 વર્ગમૂળ. વર્ગ કેટલું આવે? 0.87. 0.87. 4 અંક લો, પોઈન્ટ પછી 4 અંક લો. 0.8760. 86 8660 866 આવું આવે છે ને? હા એટલે ટી કેલ્ક્યુલેટર જવાબ કેટલો આવશે? 2.5 ભાગ્યા 0.8660 કરો. 2.8736. હવે 2. 2.8868. 68 68 એટલે એપ્રોક્સ કરી દે 2.89. બરોબર, સમજ હું કેવું છું સામાન. જે તમે ફાઇનલ આન્સર લખો ને ટી કેલ્ક્યુલેટર એ 2 પોઈન્ટ, એટલે તમે 4 પોઈન્ટ કરીને 2 પોઈન્ટ લખો, કારણ કે બેટર રહેશે એક્ઝામમાં. બીજું કે અહીંયા જ્યારે ફાઇનલ આન્સર નહીં આવે ત્યાં સુધી તમારે 4 પોઈન્ટ દાખલો કરવાનો, તો વધારે સારું પડશે. ઓકે, ચાલો હવે ડિગ્રી ઓફ ફ્રીડમ બોલો. ડિગ્રી ઓફ ફ્રીડમ સિમ્પલ સૂત્ર આવશે. ડિગ્રી ઓફ ફ્રીડમ તમારું ડિગ્રી ઓફ ફ્રીડમ તમારું શું લખાશે? ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે તમારું આવશે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે n-2. ચાલો n-2 કરો
ડિગ્રી ઓફ ફ્રીડમ 27 માઇનસ 27 માઇનસ 2 એટલે કેટલા 25. ઓકે 25 માટે તમારે ટી ટેબલની વેલ્યુ જોવાની. ચાલો ટી ટેબલની વેલ્યુ જોવાની. મને જરા એકદમ ટી ટેબલની વેલ્યુ મોકલી આપો બધા. ટી ટેબલની વેલ્યુ મોકલો. ગ્રુપમાં નાખી દેજો સર. ઓકે ઓકે. ચાલો તમારા ગ્રુપમાં પણ મૂકી દીધેલું, જેની પાસે ન હોય તેમાંથી જોઈ શકશે. ટી ટેબલ તમારે કેટલા ટકા કઈ કે એટલે 5% સાર્થકતાની કક્ષાએ જવાનું. કઈ કે એટલે 5% સાર્થકતાની કક્ષાએ હંમેશા જોવાનું. ચાલો હવે આપણે એકવાર જોઈ લઈએ વેલ્યુ 5% સાર્થકતાની કક્ષાએ. ચાલો તો કોષ્ટક જરા ઊંધું થઈ ગયેલું છે, કઈ નહીં, તમે જરા જુઓ ને તમારી પાસે જે ટેબલ છે એમાં જો 25 ડિગ્રી ઓફ ફ્રીડમ તમારી n-2 છે 25. ચાલો 25 માં તમારે જોવાનું 0.05 0.05 2.060 0.60 આવે છે તમારું. એટલે તમારું 25%ની સાર્થકતાની કક્ષાએ સોરી તમારી 5%ની સાર્થકતાની કક્ષાએ તમારી વેલ્યુ ટી ટેબલની વેલ્યુ આવી 2.060. બરાબર છે, આ જ વેલ્યુ આવે છે ને 2.060 વેલ્યુ આવે છે તમારી. ચાલો 2.060 આવી ગયો. લાસ્ટ સ્ટેપ તમારો નિર્ણય. છેલ્લો સ્ટેપ તમારો નિર્ણય. તો નિર્ણયમાં કઈ કે એટલે 5%ની સાર્થકતાની કક્ષાએ એક બાજુ ટી ટેબલ એક બાજુ ટી કેલ્ક્યુલેટર. ચાલો ટી ટેબલ છે 2.060 અને ટી કેલ્ક્યુલેટર કેટલા છે આપણું 2.89. એટલે 2.89. તો બોલો અહીંયા ગ્રેટર ધેન કે લેસ ધેન આવશે. લેસ ધેન આ બાજુ સોરી આ વેલ્યુ જે અલગ લઈ ગઈ છે, આ બાજુ ટી કેલ્ક્યુલેટેડ આવે, આ બાજુ ટી ટેબલ આવે. બરાબર છે, ટી કેલ્ક્યુલેટેડ છે 2.89, આ છે 2.060. ગ્રેટર ધેન એટલે HO નો શું થશે 80. ઓકે આખા દાખલામાં ખાલી 2 પોઈન્ટ તમારે જોવાના. ડિગ્રી ઓફ ફ્રીડમ 2 જોડકાઓ એટલે n-2 લખાય ને ટી કેલ્ક્યુલેટર ફોર્મ્યુલા પ્રોક્યુલેશન.
વિજય એટલે કે છે ને આગળ વધીએ. ચેન્જ કરો સર. ઓકે. નિર્ણયમાં તો કઈ નથી, 5% સાતત્યની કક્ષા જ લેવાનું હોય. એક બાજુ ટી કેલ્ક્યુલેટેડ ને એક બાજુ ટી ટેબલ. થઈ ગયો દાખલો? ચાલો તો બાકી એટલે કહો બધા. ચાલો આગળ વધીએ હવે. બોલો. સર આર બરાબર 0.5 આપેલું છે, તો આપણે કિંમત 0.05 ની જોવાની કે 0.5 ની જોવાની? આરની આજે મતલબ નથી, આરની આજે क्या મતલબ? તમારે તો ડિગ્રી ઓફ ફ્રીડમ જોવાનું ને આપણે નિર્ણય જે લઈએ ને તો ભાઈ નિર્ણય છે ને હંમેશા આપણે 5% આર સાથે કોઈ મતલબ જ નથી ડિગ્રી ઓફ ફ્રીડમ. તમે જે ટેબલ વેલ્યુ જોવો છો ને તો સાર્થકતાની કક્ષાએ જોવાનું. તમે કોઈ તમને નહીં કીધું એટલે 5%ની સાર્થકતાની કક્ષાએ તમારે જોવાનું. 5% એટલે એને તમે પોઈન્ટમાં કન્વર્ટ કરો એટલે 5 ભાગ્યા 100 એટલે 0.05 જોવાનું. હા હા આ સાથે મતલબ નથી, આ તો એક વેલ્યુ છે એની સાર્થકતા. બરાબર છે. ચાલો બીજો દાખલો વધારે આઈડિયા આવશે. ચાલો બીજો દાખલો જો 20 ભારતીય પુખ્ત વયના પુરુષોના નાકની લંબાઈ અને તેમની ઊંચાઈ વચ્ચેનો સહસંબંધ 0.2 મળે. આ ખાસિયતો વચ્ચે સમજમાં કઈક સહસંબંધ છે કે નહીં તેનું પરીક્ષણ કરો. ચાલો પહેલા તો માહિતી લખી છે. n તમારા 20, એની અંદરનો આર આપેલો છે 0.2. જો એક જ આર આપેલો છે, બીજો આર આપ્યો નથી, એટલે તમારું કયું પરીક્ષણ આવશે? જેટ પરીક્ષણના કોઈ પણ દાખલા જોઈ લો, એમાં બે તમારા આર આપેલા હોય, અહીંયા એક જ આર આપેલો છે. ચાલો HO સિમ્પલ જ લખાય, તફાવત અસાર્થક. અથવા તો બીજી તમારે HO લખવું હોય તો લખવું પડે ρ = 0. ρ = 0 આપેલો છે. બીજો સ્ટેપ તમારે ટી કેલ્ક્યુલેટેડ ની ગણતરી. ટી કેલ્ક્યુલેટેડ નું સૂત્ર તમારું કોઈ છે? સિમ્પલ છે, માનાંકમાં r ઇન્ટુ વર્ગમૂળમાં n - 2 છેદમાં વર્ગમૂળમાં 1 - r². ચાલો માનાંકમાં r, માનાંકનો મતલબ છે કોઈ બી પ્લસ માઇનસ કોઈ બી સંખ્યા પ્લસ. n - 2 એટલે 20 - 2 કરવાનું છેદમાં વર્ગમૂળમાં 1 - 0.2 નો વર્ગ. હવે આપણે ગણી કાઢીએ તો પહેલામાં 0.2 ના 0.2 બરાબર છે. ચાલો અહીંયા આવશે વર્ગમૂળમાં 18. કેમ ડાયરેક્ટ કરવું એટલે ડાયરેક્ટ પણ કરી શકાય, આટલું લાંબો ખેંચવું નહીં, ડાયરેક્ટ કરી શકીએ તો વાંધો છે નહીં. ચાલો હવે તમને કેવી રીતે કરો? 0.2 ગુણ્યા, ચાલો 20 - 2 કરો ને વર્ગનું કરી દો. 4 અંક લેજો. 4.2426.
4.426. હવે નીચે જરા એકવાર લખવું પડશે આપણે 1 માઇનસ 0.2 નું વર્ગ કરો 0.04. ચાલો ઉપર 0.2 નું 4 × 24 8485 0 85 85 8.85 આવે છે. ચાલો કેલ્સી પર 8 માઇનસ 0.04 ને વર્ગમૂળ 0.97. 98 ચાલો 0.8485 ભાગ્યા 0.97 86 60 બરાબર છે એટલે f કરીને 87 0.87 આની વેલ્યુ આવશે. ચાલો t ની વેલ્યુ આવી ગઈ. હવે આપણે કરીએ ડિગ્રી ઓફ ફ્રીડમ. બરાબર જોડકા હોય એટલે અહીંયા ડિગ્રી ઓફ ફ્રીડમ n - 2 થાય એટલે 20 - 2 એટલે કેટલા 18. ચાલો 18 માટે તમારે ટી ટેબલ કઈ સૂચના નથી એટલે 0.05 માં જુઓ. ચાલો 18 માટે 0.05 ની વેલ્યુ જુઓ. 2.101. 18 માટે તમારે જોવાનું 0.05 એટલે 2.101. આ જાય છે ને ઓકે. હવે છેલ્લો નિર્ણય કોઈ સૂચના નહીં હોય એટલે નિર્ણય હંમેશા 5% સાર્થકતાની કક્ષાએ લેવાનો. એક બાજુ લેવાનું ટી કેલ્ક્યુલેટેડ, એક બાજુ લેવાનું ટી ટેબલ. ચાલો ટી કેલ્ક્યુલેટેડ છે 0.87, આ છે 2.101. લેસ ધેન એટલે HO નો શું થશે સ્વીકાર લખી લો. મેં તમારું ટી નું સૂત્ર તમારે યાદ રાખવાનું. -12 વર્ગમૂળ -2 છેદમાં 1 - r². ભાઈ થઈ જાય એટલે કહેજો બેસીને થાય.
ગયું સર. નેક્સ્ટ દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 જોઈએ. રીચર પ્રામાણિક સમસ્યામાંથી લીધેલ આધાર કાર્ડનો એક યદચ્છ નિદર્શ એટલે n બરાબર 18 આપેલા r 0.6 આપે છે એટલે તમારો સહસંબંધાંક નિદર્શ સહસંબંધાંક 0.6. તો પરિકલ્પના HO રો ઇઝ ઇક્વલ ટુ 0 અંડરલાઈન કર્યું બધું નહીં કહી શકાય. રો ઇઝ ઇક્વલ ટુ 0 નું પરીક્ષણ કરવા જરૂરી આગળકની કિંમત શોધો. અહીંયા તમારે એટલું વિચારવાનું અહીંયા રો ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યો ધેટ મીન્સ કે ખાલી એક જ તમને r આપ્યો છે એટલે કઈ ટેસ્ટ આવશે ટી ટેસ્ટ આવશે. બરાબર છે. કિંમત 0 સિવાયની કોઈ પણ બે વેલ્યુ આપેલી હોય ને તો તમારું z ટેસ્ટ આવે. r ની એક જ વેલ્યુ આપેલી હોય 0 વેલ્યુ ન કહેવાય. r ની કોઈ પણ એક જ વેલ્યુ આવે તો હંમેશા તમારું ટી ટેસ્ટ કરવાનું. હવે આમાં જોજો આ દાખલામાં તમારે આખું પરીક્ષણ નથી કરવાનું. એવું નથી કીધું કે રો ઇઝ ઇક્વલ ટુ 0 નું પરીક્ષણ કરો, પણ રો ઇઝ ઇક્વલ ટુ 0 નું પરીક્ષણ કરવા જરૂરી આગળકની કિંમત એટલે શોર્ટ ક્વેશ્ચન એટલે ડાયરેક્ટ તમારે ટી કેલ્ક્યુલેટર ખાલી શોધવાનું છે. ચાલો સૂત્ર શું આવશે? માનાંકમાં r n-2 છેદમાં 1 - r સ્ક્વેર. સવાલ વાંચો વ્યવસ્થિત. રો ઇઝ ઇક્વલ ટુ 0 નું પરીક્ષણ કરવા જરૂરી ખાલી આગળકની કિંમત મેળવવાની. ચાલો આ 0.6 ચાલો n-2 કરો n-2 એટલે 18 - 2 આમાં ચાલો ઉપર 0.6 ગુણ્યા 18 માંથી 2 બાદ કરો 16 માં 1 0.36 0.36 2.4 2.4 ને છેદમાં 1 માઈનસ 0.8 વર્ગમૂળ 3 0.8 આવશે. જવાબ કેટલો આવશે? 3 લખી દો. 3. એક જ વેલ્યુ છે, એક જ થઈ ગયું સર. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4 જો એક દ્વિચલ પ્રામાણિક સમષ્ટિમાંથી 15 જોડકાનો નિદર્શ લેટ. ચાલો એટલે દાખલા નંબર 4 માં n બરાબર 15 છે. સહસંબંધાંકની કિંમત r માઇનસ 0.5 મળે છે. તો HO રો ઇઝ ઇક્વલ ટુ 0 નું પરીક્ષણ કરો. લખ્યું જ છે ભાઈ રો ઇઝ ઇક્વલ ટુ 0 નું પરીક્ષણ કરો. એટલે એક જ સહસંબંધાંક આપેલો છે રો 0 છે એટલે તમારી કઈ ટેસ્ટ આવશે? ટી ટેસ્ટ. તો રો ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે લોકો. સ્ટેપ નંબર 2 r ટી કેલ્ક્યુલેટેડ. માનાંકમાં r ઇન્ટુ n-2 છેદમાં 1 - r સ્ક્વેર. ઓકે ચાલો માનાંકમાં r એટલે 0.5 માઇનસ 0.5 15 - 2 છેદમાં
1 માઇનસ માઇનસ 0.5 નો વર્ગ. ચાલો માનાંક છે એટલે વેલ્યુ પ્લસ થઈ જશે 0.5 ગુણ્યા 15 માંથી 2 બાદ કરો એટલે વર્ગમૂળ એટલે 3.6056. ઓકે કેવું છે ધ્યાન આપો ભાઈ. ભાઈ આ છેદમાં 1 નો 1 રહે જો ભાઈ આ માઇનસ અલગ છે એટલે તમારે -0.5 નો વર્ગ કરો. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો કોઈ પણ સંખ્યાની બેકી માઇનસ એનો જવાબ પણ શું થઈ જાય પ્લસ થઈ જાય. એટલે આ 0 આ માઇનસ માઇનસ પ્લસ ને સમજતા -0.5 નો પેલા વર્ગ કરશો તો માઇનસ સંખ્યાની બેકી ઘાત એટલે જવાબ પ્લસ જ થઈ જશે. એટલે ઓલરેડી તમારો જવાબ પહેલા પ્લસ થઈ જશે. એટલે અહીંયા તમારે અહીંયા જે લખવાનું તે જ લખવાનું 0.25 જ લખવાનું. બરાબર છે કારણ માઇનસ સંખ્યાનો વર્ગ કરો એટલે પ્લસ જ થઈ જશે. એટલે પ્લસ થઈ ગઈ વચ્ચે માઇનસ નું માઇનસ જ રહેશે. ચાલો હવે તમારા કેલ્સી પર કરો 0.5 ગુણ્યા 3.6056 કરો 1.8028. 1.28 28 ના ઓકે આગળ 0.8660. 0.80 2.0818. 0.8 ક્રોસ કરીએ તો 3 કેલ્ક્યુલેટર 2.08. 0.8 થઈ જાય બરાબર 8 જ આવશે કારણ અહીંયા આગળ જાય તો 2 થાય પછી આગળ નહીં હોય. ચાલો ભાઈ ડિગ્રી ઓફ ફ્રીડમ તમારે શું લેવાનું n-2 લેવાનું. એટલે 15 માઇનસ 2 એટલે કેટલા આવશે 13 આવશે. ચાલો હવે લાસ્ટ સ્ટેપ તમારો નિર્ણય. કોઈ સૂચના નહીં હોય એટલે નિર્ણય હંમેશા કેટલા ટકાની 5% સાર્થકતાની કક્ષાએ આપો. એક બાજુ ટી કેલ્ક્યુલેટેડ એક બાજુ ટી ટેબલ 2.08. હવે 13 માટે જરા જોવાની કેટલી વેલ્યુ છે 160. 2.160. 1.160 અહીંયા 0 એડ કરી નાખો તો બોલો આ વેલ્યુ કઈ આવશે. આ 2080 કહેવાય 208 કહેવાય 216 કહેવાય લેસ ધેન આવશે. એટલે HO નો સ્વીકાર. ઓકે આ ફ્રીક્વન્ટલી પૂછાય એવી જ રીત છે લખો. જો જેના દાખલા થઈ જાય ને તેના પછીના 2 દાખલા જાતે કરી દો તો તમને આઈડિયા આવશે ભાઈ તમે કેટલું વ્યવસ્થિત કરી શકો. એના પછીના 2 દાખલા હમણાં જ કરી દો પછી નેક્સ્ટ રીત પર જઈએ. 5 મિનિટ આપું છું 5-10 મિનિટમાં થઈ જશે.
એના પછીના બે દાખલા કરી દો. નંબર નહીં જોતો, નંબર સુધાર લેજો. જ્યારે એક જ સહસંબંધાંક આપે ત્યારે હંમેશા તમારું ટી પરીક્ષણ આવશે. બંધ રાખો યાર. હલો. સર પાંચમામાં ટી કેલ્ક્યુલેટર 1.63 આવે છે. મારી પાસે આન્સર નથી, પણ તમારે જે આન્સર હશે રાઈટ જ હશે. આજે આન્સર નથી મારી પાસે. પાંચમો દાખલો. એ ગધેડી કે ગાળ બોલે કે શરમ લાગે કે નહીં? આજે ના પાંચમા દાખલામાં તમારો ટી કેલ્ક્યુલેટર કેટલો આવે છે? 1.63. છઠ્ઠામાં 1.75. આમાં ટી કેલ્ક્યુલેટેડ 1.5. સર t ની કિંમત શોધો એટલે t કેલ્ક્યુલેટ સુધી જ કરવાનું કે t ટેબલ બી શોધવાનું? એની કિંમત કે તો ખાલી ટી કેલ્ક્યુલેટર જ શોધવાનું. બરાબર છે? એ જો સાતમો દાખલો છે ને તમારા ત્રીજા દાખલા જેવો છે. તમને એવું કીધેલું છે હોય તો ટી ની કિંમત શોધો, ખાલી ટી ની કિંમત જ શોધવાની. પાંચમા દાખલામાં ખાલી ટી ની કિંમત જ શોધવાની. વધારે કરો કઈ નામ નથી પાડતું, પણ જે કે તે કરો તો વધારે બેટર. છઠ્ઠા દાખલામાં આખું તમારે પરીક્ષણ કરો. જેના દાખલા થઈ જાય ને તો મને કાલે તમે જે પેમ્પલેટ લઈ ગયેલા છો ને એમાં જેટ પરીક્ષણમાં પાછળનું જે પેજ છે યુનિવર્સિટીના સમ વાળું, એ મને ખાલી એક જ પેજ હશે યુનિવર્સિટીના સમ.
ચાલ થઈ ગયા દાખલા આટલી વારમાં થઈ જાય, પહેલો બી થઈ જાય અને બીજો પણ થઈ જાય પાછો છૂટો. ચાલો ભાઈ હવે છે ને પેલા આપણે જેટ ટેસ્ટમાં યુનિવર્સિટી સમ પર આવી જાય. જો જેટ ટેસ્ટમાં છે ને તમે 3 રીત કરેલી. પહેલી રીત એવી હતી જેમાં એક આર હતો ને એક રો હતો. બીજી રીત એવી હતી જેમાં બંને નિદર્શના સહસંબંધ હતા. અને ત્રીજી રીતમાં તમે વિશ્વસનીય સીમા સુધેલી સમષ્ટિ સહસંબંધ ને 3 જ રીત આપેલી, બીજી કોઈ વધારે રીત હતી. ચાલો પહેલો દાખલો જો પાંચ જાને પહેલો દાખલો. હા સર. નીચેની માહિતીનો Z1 - Z2 પ્રમાણિત દોષ શોધો. N1 = 13, R1 = 0.5, Z1 = 0.5493, N2 = 18, R2 = 0.65, Z2 = 0.7753. ઓકે, ખાલી પ્રમાણિત દોષ જ શોધવાનું છે. એટલે આમાં આખો દાખલો નથી કરવાનો પ્રમાણિત દોષ. ને બીજું Z1 ને Z2 ની કિંમત એ લોકો આપી દીધેલી છે આપેલી છે, બરાબર છે. એટલે આ દાખલો તમારી કઈ રીત પ્રમાણે R1 ને R2 છે ને તમારો કઈ આવશે? રીત નંબર 2 આવશે. લખી દો રીત નંબર 2 ને ખાલી પ્રમાણિત દોષ શોધવાનું લખી દો રીત નંબર 2. પછી ગણ્યા કરજો. ખાલી પ્રમાણિત દોષ જ શોધજો. એટલે જે સ્ટેપ છે ને પ્રમાણિત દોષનો એ જ ખાલી કરવાનું તમારે. કયું સૂત્ર આવે છે પ્રમાણિત દોષ? બોલો બોલો કયો આવશે? SE નું સૂત્ર કયો આવે? 1/n1 - n-n1 - 3 + 1/n2 - 3. આજે આવે છે સૂત્ર તમારે વાંચો આગળ. બીજો દાખલો વાંચો. હા. 5 અને 12 કદના બે નિરપેક્ષ યથાર્થ નિદર્શો સહસંબંધાંકો 0.87 અને 0.56 આવે છે. સહસંબંધાંકની આ બે કિંમતો વચ્ચે તફાવતની સાર્થકતાનું પરીક્ષણ માટે પ્રમાણિત દોષની કિંમત મેળવો. અને બંને નિદર્શન સહસંબંધાંક છે એટલે લખો રીત નંબર 2. ખાલી તમારે પ્રમાણિત દોષ શોધવાનું છે, બરાબર છે. 1/n1 - 2 ને +1/n2 - 2. વાંચો આગળ. 10 બ્રાહ્મણોની માથાની લંબાઈ અને પહોળાઈ વચ્ચે સહસંબંધાંક 0.324 છે અને 13 ક્ષત્રિયો માટે સહસંબંધાંક 0.278 છે. બંને સહસંબંધાંકો વચ્ચેનો તફાવત સાર્થક છે કે કેમ તેનું પરીક્ષણ કરો. સૂત્રમાં બધા હાથ 1/n શું આવે છે? n1 - 3 અને 1/n2 - 3 આવે. કેમ? વાંચો આગળ. હવે શું લખ્યું છે કે ભાઈ 10 બ્રાહ્મણોની માથાની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો સહસંબંધાંક 0.324, બરાબર છે. અને 13 ક્ષત્રિયોની સહસંબંધાંકમાં 0.278 છે. એટલે જો એક n1 ને n2 બે આપેલા છે. n1 તમારા છે 10, n2 તમારા છે 13. R1 છે 0.300 ને 300 ને કેટલા છે? 0.300 ને 324. R2 છે 0.278. જો આપણા ટેબલમાં ખાલી બે જ વેલ્યુ હોય તો 0.32 જોવાના અને 0. આને કેટલું જોવાય ભાઈ? 0.28 જોવું પડશે. તો શું કીધેલું છે? તો સહસંબંધાંકો વચ્ચેનો તફાવત સાર્થક છે કે નહીં? બોલો કઈ રીત આવશે? એક આવે કે બે આવે? ભાઈ એકમાં એક R હોય ને એકમાં એક સહસંબંધાંક. રીત નંબર 2. રીત નંબર 2 આવશે. અને n1 અલગ છે, n2 અલગ છે. આનો R અલગ આપ્યો છે, આનો R અલગ આપ્યો. રીત નંબર 2 આવશે. ખાલી એટલું કરી નક્કી રાખો તો પેલું 0.324 છે ને એટલે એને જોવાનું કે 0.32 0.278 છે ને જોવાનું 0.28. દાખલા જરા સમજાય છે તો સમજ પડશે. ચાલો વાંચો આગળ.
5 અને 12 કદના બે નિરપેક્ષ યદચ્છ નિદર્શો સહસંબંધાંકો 0.87 અને 0.56 આપે છે. સહસંબંધાંકની આ બે કિંમતો વચ્ચેના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ કરો. N1 5 છે ને N2 12. R1 0.87 ને R2 0.56 છે. તો બોલો તમારે રીત નંબર બે નિર્દેશક સંબંધ આપી દીધેલા છે. રીત નંબર કઈ આવશે? 2 જ આવશે. રીત નંબર 2. વાંચો આગળ. પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 27 જોડકાનો યદચ્છ સહસંબંધાંક 0.42 આપે છે. HO is equal to 0 અને HO ROM is equal to 0.6 નું પરીક્ષણ કરો. તો બે સવાલ પૂછો. તો બોલો પહેલું તમારું જો બીજો દાખલો છે તમારું છે ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 4 દાખલા નંબર 2. n કેટલા છે? 27 છે. r કેટલા છે? 0.42. તો પહેલું પરીક્ષણ તમારે કરવાનું છે HO rho is equal to 0. ચાલો મને કહો આ કઈ પરીક્ષણ કહેવાશે? rho is equal to 0 છે. T. યસ. તો યાર છે ને rho 0 આવ્યો એટલે આ તમારું t પરીક્ષણ આવ્યું. એટલે દાખલો અહીંયા પેલા પૂરો થાય. એક જ આવે છે એટલે t પરીક્ષણ. અને બીજું જે તમને કીધું છે HO rho is equal to કેટલા કીધેલા? 0.6. 0.6. તો બોલો આમાં જો એટલે z ની રીત નંબર 1. ઓકે આમાં તમારી એક r ની કિંમત અહીંયા આપેલી સહસંબંધકની બીજી કિંમત અહીંયા આપી. એટલે આ તમારી z પરીક્ષણ આવશે. z પરીક્ષણમાં કઈ આવશે? રીત નંબર 1 આવશે. ચાલો એક કામ કરીએ ને આપણે અહીંયા આ દાખલો જરા ઘણી કાઢે તો વધારે સારું થાય. તમારી નોટબુકમાં હેડિંગ આપો એક્ઝામ્પલ 4 દાખલા નંબર 2. હું બોલું છું એટલે ગણો. લખો n બરાબર 27 અને r બરાબર 0.42. પહેલું લખો HO rho is equal to 0 નું પરીક્ષણ. બ્રેકેટમાં લખવાનું t પરીક્ષણ. ચાલો HO rho is equal to 0. Step number 2, t calculated. માનાંકમાં r n minus 2 છેદમાં 1 minus r square. ચાલો માનાંકમાં r કેટલા છે ભાઈ? 0.42. n minus 2 n કેટલા છે? 27 છે ને? હા. છેદમાં 1 minus 0.42 નો વર્ગ. એટલે 0.42 ગુણ્યા 27 માંથી 2 જાય તો 5 થાય ને 5 નું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5. 27 માંથી 2 જાય તો 25 ને 25 નું વર્ગમૂળ 5. 1 minus 0.42 ને 4 અંક સુધી લેજો એનો વર્ગ કરો. 0.1764. 0.1764. ચાલો 0.42 ગુણ્યા 5 કરો. 2.1. 2.1. 1 minus 0.1764 નો વર્ગમૂળ 0.75. 75. 0.75. 9075. ચાલો 2.1 ભાગ્યા 0.975 2.3140. 3140. લેપટોપ તમને 2. કેમ 314 વાંધો નહીં આવે કારણ કે જી ડેટમાં વેલ્યુ તમારે 3 અંક સુધી. ચાલો ડિગ્રી ઓફ ફ્રીડમ n minus 2 થશે એટલે 27 minus 2 થશે એટલે 25. ચાલો 25 માટે ટી ટેબલ કઈ ની કે 0.05. 2.060. 2.05. છેલ્લો સ્ટેપ તમારો નિયમ કઈ ની કે એટલે
5% સાર્થકતાની કક્ષાએ 5% સાર્થકતાની કક્ષાએ ચાલો એક બાજુ ટી કેલ્ક્યુલેટેડ એક બાજુ ટી ટેબલ ટી કેલ્ક્યુલેટેડ છે 2.31 આ છે 2.03 બોલો ગ્રેટર ધેન આવશે એટલે ઘણો એટલે થોડો આઈડિયા હતા રાંડો છે તારી ગામમાં બહુ એ ડંબુ વાતચીત કરો That is better. થઈ જાય એટલે કહેજો ભાઈ થઈ ગયો લાગે તો શું ભાઈ પાછું એક રિવાઇઝ થઈ જાય બીજું કઈ થઈ ગયો હા સર ચાલો હવે છે ને એટલે એકમાં હું તમને બીજી રીત પાછી યાદ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય પાછી બીજામાં એ લોકોએ શું કીધેલું છે કયું પરીક્ષણ કરવાનું છે HO માં શું કીધેલું ρ ઇઝ ઇક્વલ ટુ શું કીધેલું 0.6 ρ ઇઝ ઇક્વલ ટુ 0 આ રાઈટ બંને સહસંબંધના કઈ પાછળ એક નિદર્શનો છે ને એક સમસ્તીનો છે એટલે આ Z કેસમાં તમારી રીત નંબર કઈ આવશે એક તમે ધ્યાન આપજો પાછું એકવાર વિચાર કે જોઈ લો કઈ ના થાય ચાલો Z કેસમાં રીત નંબર 1 પ્રમાણે દાખલો ગણી કાઢીએ તો પેલું HO તો જે કીધું એટલે લખવાનો ρ ઇઝ ઇક્વલ ટુ 0. બીજો સ્ટેપ તમારો આવે કે તમારા જે સહસંબંધાંકની વેલ્યુ છે Z માં રૂપાંતર કરો Z અને Z ડેશ માં રૂપાંતર ચાલો તો પેલું R નું તમે Z માં પરિવર્તન કરી દો તો એનું ફોર્મ્યુલા તમારો આવે 1.1513 log 1 plus R 1 minus R એટલે 1.1513 log 1 plus R ની વેલ્યુ છે 0.42 1 minus 0.42 હવે ડાયરેક્ટ સિમ્પલી કોષ્ટક પર ફેરવાયો કોષ્ટકમાંથી જોયો ચાલો કોષ્ટક જોઈ લો 4077 વેલ્યુ આવશે તમારી Z આ Z ની ઓકે સેમ બેઝ પર તમારું જે રો છે તે રો નું Z ડેશ માં રૂપાંતર કરી દો 1.1513 log 1 plus રો છેદમાં 1 minus ફોર્મ્યુલા શેમાં જાય તો 1.1513 log 1 plus 0.6 1 minus 0.6 ટેબલ છે ટેબલનો બેઠો ઉપયોગ કરો Z ની વેલ્યુ કેટલી આવે છે ટેબલ 0.6931 0.6931 ઓકે આ તમારી બે વેલ્યુ આવી ગઈ ચાલો સ્ટેપ નંબર નેક્સ્ટ સ્ટેપ નંબર 3 બોલો સ્ટેપ નંબર 3 માં શું કરવાનું છે તફાવતનું સૂત્ર શું આવે તમારું Z minus Z ડેશ ચાલો એટલે 0.4477 minus 0.6931 આગળની પણ તમારી રીત રિવાઇઝ થઈ ગઈ એટલે 0.2453 સ્ટેટિસ્ટિક્સમાં શું જોઉં છું વારંવાર જોઉં એટલા દાખલા તમે બેસીને સાથે કરશો એટલે તમને વધારે આઈડિયા આવે પ્રમાણિત દોર S E નું અહીંયા સૂત્ર આવે 1/વર્ગમૂળમાં n - 3 આવે 1/27 - 3 એટલે 1/વર્ગમૂળમાં 24 આવે એટલે 1/24 નું વર્ગમૂળ કરો
$4.89 બે આંકમાં જ આન્સર લેવાનો છેલ્લો લેવાનો 0.20 સ્ટેપ નંબર 5 તમારો માનાંકમાં યુ પ્રમાણિત દોષ છેદમાં તફાવત સર તફાવતના છેદમાં પ્રમાણિત દોષ આવે ને સોરી તો આ ભાઈ સ્કીપ થઈ જાય તમે યાદ રાખો તો બસ ઉપર આવતો પેલા તફાવત ના છેદમાં પ્રમાણિત દોષ તફાવત કેટલો આવે છે તમારો 0.24 ચોખ્ખો બરાબર છે અને પેલો તમારો કેટલો આવે છે 0.20 એટલે 1.227 27 આવશે એટલે એપ્રોક્સ કરો બરાબર છે અને લાસ્ટ સ્ટેપ નંબર 6 નિર્ણય કઈ સૂચના નહીં આપે એટલે નિર્ણય હંમેશા 5% સાર્થકતાની કક્ષાએ લેવો એક બાજુ માનાંકમાં યુ એક બાજુ 1.96 માનાંકમાં યુ આવ્યો 1.23 આ છે 1.96 એટલે લેસ ધેન એટલે HO નો સ્વીકાર ઓકે અહીંયા તમારું Z ટેકનિકલી રિવાઇઝ થશે ચાલો બની ગયું ચાલો તૈયાર એટલે કહેજો નેક્સ્ટ પેજ કરો હા કરી દીધું next page.
ચાલો થઈ ગયો દાખલો. હા સર. ઓકે હા સર. ઓકે ચાલો હવે એના પછી જો એમાં જ તમારો ત્રીજો દાખલો છે. ત્રીજો દાખલો પાછો જાણી દાખલો નંબર 3. n ઇઝ ઇક્વલ ટુ 28 કદના યદચ્છ નિદર્શ પરથી મેળવેલો r ઇઝ ઇક્વલ ટુ 0.4 હોય તો પરિકલ્પના પહેલું HO રો ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું HO રો ઇઝ ઇક્વલ ટુ 0.5 નું પરીક્ષણ કેવી રીતે કરશો તે જણાવો. જણાવવાનું એટલે પરીક્ષણ બી કરીને આપવાનું ને ભાઈ એવું કે છે એ લોકો. તો અગર રો ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કઈ પરીક્ષણ આવશે તમારે પહેલા ટી પરીક્ષણ. ને રો ઇઝ ઇક્વલ ટુ 2.5 હોય તો કયું પરીક્ષણ આવશે તમારું ઝેડ. ઝેડ પરીક્ષણ આવશે બરોબર છે. રો ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમારું ટી પરીક્ષણ આવશે અને રો ઇઝ ઇક્વલ ટુ 0.5 હોય તો તમારું આપનું કયું પરીક્ષણ આવશે રો ઇઝ ઇક્વલ ટુ 0.5 હોય ઝેડ પરીક્ષણ. પહેલામાં તમારું ટી પરીક્ષણ અને બીજામાં તમારું કયું પરીક્ષણ ઝેડ પરીક્ષણ આવશે. ઓકે એટલે આ દાખલો સેમ તમારા બીજા દાખલા જેવો જ છે. એ તમારે જાતે ગણી કાઢવાનું. ઓકે આગળ વાંચો ચાલો. 28 જોડકાના એક નમૂનામાં સહસંબંધાંક 0.7 છે. સમષ્ટિના સહસંબંધાંકની કિંમત 0 તો સમષ્ટિના સહસંબંધાંક માટે 95% ની વિશ્વસનીય સીમાઓ મેળવો. વિશ્વસનીય સીમા શોધવાની તો એક જ રીત છે કે બીજી કઈ નથી. વિશ્વસનીય સીમા શોધવાની એટલે ઝેડમાં રીત નંબર કઈ આવશે 3 આવશે. બરાબર છે લખી દો. રીત નંબર 3 એક જ છે. ઝેડમાં રીત નંબર 3 કરવાની તમારે. બરાબર છે. ઝેડમાં રીત નંબર 3 વિશ્વસનીય સીમા શોધવાનું λ1 શોધવાનું λ2 શોધવાનું. બરાબર છે. એન્ટીલોગ 0.8686 ઝેડ -1.96 upon under root n - 3 એ પ્રમાણે સૂત્ર મૂકો. ઓકે ચાલો નેક્સ્ટ વાંચો. નીચે આપેલ માહિતી પરથી Z1 - Z2 નો પ્રમાણિત દોષ શોધો. N1 ઇઝ પ્રમાણિત દોષ શોધવાનું આપેલું છે. સૂત્ર આવશે વર્ગમૂળમાં 1 upon n1 - 3 plus 1 upon 2 - 3. ખાલી આ સૂત્ર મૂકીને પ્રમાણિત દોષ શોધી કાઢો. રીત નંબર કઈ આવશે 2. ઓકે ચાલો આગળ બોલો. N1 ઇઝ નીચેની માહિતી પરથી Z1 - Z2 નો પ્રમાણિત દોષ શોધો. તેમાં દાખલો N1 ઇઝ ઇક્વલ હા કે એમાં દાખલો તમને આપેલો છે. ઓકે વાંચો. આગળ વાંચું. પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 28 જોડકાનો યદચ્છ નિદર્શનો સહસંબંધાંક 0.90 મળે છે તો સમષ્ટિના સહસંબંધાંક માટે વિશ્વસનીય સીમાઓ મેળવો. વિશ્વસનીય સીમા કે ઝેડમાં રીત નંબર કઈ આવશે 3 આવશે. બરાબર છે. વિશ્વસનીય સીમા સમષ્ટિ સહસંબંધાંકની વિશ્વસનીય સીમા એટલે λ1 - 1 λ2 λ1 + 1 અને λ2 - 1 λ2 + 1 કે એક જ સૂત્ર આવે છે. બીજું એના સિવાય કોઈ સૂત્ર તમારું આવતું નથી વિશ્વસનીય સીમા માટે. બરાબર છે ને. વિશ્વસનીય સીમા માટે λ1 = એન્ટીલોગ 0.8686 0.8686 લખવાનું. Z -1.96 upon n - 3 એ પેલામાં λ2 માં વચ્ચે પ્લસ. વાંચો આગળ. 5 અને 12 કદના બે નિરપેક્ષ યદચ્છ નિદર્શનો સહસંબંધાંક અનુક્રમે 0.87 અને 0.56 છે તો બંને સહસંબંધાંકો વચ્ચે તફાવત સાર્થક છે. બોલો શેમાં જ આવશે તમારું કઈ આવશે રીત નંબર બોલો. બે નિદર્શ આપેલા છે ને બંને સર બીજા દાખલા જેવો સેમ જ. હા એટલે હા વાંધો નહીં. એટલે તમે જ્યારે સર આયરો દાખલો તો ત્રીજી વાર આવ્યો. સારું ને વાંધો નહીં. એટલે ત્રીજી વાર આવ્યો એક વાર એક્ઝામ્પલ 2 માં પણ છે પછી એક્ઝામ્પલ ચોથામાં પહેલો છે અને એમાં જ પાછો 8મો બી. એક્ઝામ્પલ 8 ઓકે કેટલી બધી વાર પૂછ્યું તમને. પહેલા મેં કીધેલું કે આ તમારું કેવું છે ખબર છે કે ઝેડમાં તમારે કઈ કરવું. ઝેડમાં દરેક રીતમાંથી તમે એક એક દાખલો બી કરી નાખો તો ચેપ્ટર પૂરું થઈ જાય. ઝેડમાં કેવું છે એ લોકો કઈ નવું નહીં પૂછવા જાય. પૂછવું તો આટલામાંથી જ પૂછાશે બીજું કઈ નથી પૂછવાના. પાછો આગળ. નીચેની માહિતી પરથી Z1 - Z2 નો પ્રમાણિત દોષ શોધો. ચાલો તમને આવડી બિંદુ આપેલા છે એટલે સૂત્ર કોમન જ આવશે. આગળ વાંચો. એક દ્વિચલ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 28 કદના એક યદચ્છ નિદર્શમાં સહસંબંધાંક 0.7 મળે છે
તો HO રો ઇઝ ઇક્વલ ટુ 0.5 નું પરીક્ષણ કરો. 5% સાર્થકતા કક્ષાનો ઉપયોગ કરો. એક મિનિટ શાંતિથી ઉભા રહેજો. તમારું n એક જ આપેલા છે, n એક જ આપેલા છે, બરાબર છે. પછી r કેટલા આપેલા છે તમારા? r 0.7. 7 આપેલા છે અને HO રો ઇઝ ઇક્વલ ટુ 0.5 આપેલું એટલે સમષ્ટિ સહસંબંધાંક કહેવાય. એટલે એક નિદર્શન સહસંબંધાંક છે અને એક સમષ્ટિનો સહસંબંધાંક છે. બે સહસંબંધાંકની કિંમત આપેલી છે એટલે પેલું z દેખાવ અને એક નિદર્શ છે ને એક સમષ્ટિ છે એટલે બોલો z માં રીત નંબર કઈ આવશે? જ આવશે, બરાબર છે. ઓકે, રીત નંબર 1 આવશે. આગળ વાંચો. પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 19 જોડકાના યદચ્છ નિદર્શનો સહસંબંધાંક 0.75 મળે છે. તો સમષ્ટિના સહસંબંધાંક માટે 99% વિશ્વસનીય સીમાઓ શોધો. દાખલા કરાવેલો છે ને 99% વિશ્વસનીય તો 1.56 પડે. કેટલા લખવા પડે? બધા ભૂલી ગયા? 2.58. 99.45 કે તો 3, 45 કે તો 2. તમને શું કીધું? જે ટેસ્ટમાં દરેક રીતમાંથી ખાલી એક દાખલો કરો તો મોર ધેન નોથિંગ તો બીજી ચેપ્ટર એફ જેવું જ છે જેટ તમામ. આગળ વાંચો. 28 અને 19 જોડકાના બે સ્વતંત્ર નિદર્શોના સહસંબંધાંકો અનુક્રમે 0.40 અને 0.65 છે. સહસંબંધાંકોની આ કિંમતો બંને નિદર્શો એક જ સમષ્ટિમાંથી લેવાયા છે એ પરિકલ્પના સાથે સુસંગત છે. ચાલો, બે નિદર્શ આપેલા છે ને એક સહસંબંધાંક આપેલા છે ને, બે નિદર્શ ને બે સહસંબંધાંકો એટલે કઈ વિચારવાની? રીત નંબર 2 જ આવશે, જેટ ટેસ્ટ. આગળ. પ્રમાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 19 જોડકાના યદચ્છ નિદર્શનો સહસંબંધાંક 0.57 મળે છે. તો સમષ્ટિના સહસંબંધાંક માટે 99% વિશ્વસનીય સીમાઓ શોધો. નંબર 3 જેટ λ1 λ2 કરવાનું, બરાબર. સહસંબંધાંકની વિશ્વસનીય સીમા એટલે એક જ લીધા. આગળ વાંચો. 19 જોડકાના યદચ્છ નિદર્શ પરથી મેળવેલ સહસંબંધાંક 0.5720 છે. ફિશરના z ની કિંમત અને તેનો પ્રમાણિત દોષ જણાવો. ચલો, એટલે ફિશરના z ની કિંમત બરાબર છે. સૂત્ર કયું આવે તમારું? 1/વર્ગમૂળમાં n-3, બરાબર છે. એ જ આવશે ને? ચાલો, એટલે આમાં દાખલો નથી કરવાનો, સમજ પડે. ઝેડ ની કિંમત જણાવવાની, પુસ્તક પરથી જણાવી દેવાની, બહુ થઈ ગયું. ગણવી તો ગણીને પણ બતાવે એકવાર એવું લાગે છે છેલ્લે. અને પ્રમાણિત દોષ આમાં શું આવે? રીત નંબર 1 જ આવે ને, એક જ સહસંબંધાંક છે તમારો. રીત નંબર 1 જ આવશે તો બોલો 1/વર્ગમૂળમાં n-3 આવશે. ફિશર ઝેડ એટલે ઝેડ જ ટેસ્ટ કરવાનો. ચાલો, પ્રમાણિત દોષ કહીને આ સૂત્ર છે, બરાબર છે. આ એનું સૂત્ર છે. 1/19 - 16 3 કરવાનું. એટલે 1/વર્ગમૂળમાં 16 એટલે 1/4 એટલે 0.25. આખા દાખલા નાનો પાછો આગળ. કદના યદચ્છ નિદર્શ પરથી મેળવેલો x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.65 છે. નિદર્શની પરિકલ્પના સમષ્ટિનો સહસંબંધાંક 0.4 છે. 0.4 નું પરીક્ષણ કરો. કેટલા કદના એ નથી આપ્યું, બરાબર છે. કેટલા કદનું એ નથી આપ્યું તમારું, કેટલા કદનું નિદર્શન નથી આપ્યું. કદમાં એક કામ કરો ને, કદમાં જરા લખી દો તમે. 19 કદ લખી દો ને ભાઈ, જે જવાબ આવે તે જોઈ લેજો. 19 કદ લખી. કઈ રીતે આવશે બોલો? એક નિદર્શ એક જ આપ્યો છે, એક સહસંબંધાંક આપ્યો છે, એક સમષ્ટિ સહસંબંધાંકનું પરીક્ષણ કરવાનું છે. કઈ રીતે આવશે? 1, 2 કે 3 ઝેડમાં?